is thinking she is not looking good. મમ્મી અમને લોકોને મહેંદી કરી દે છે. અસમ પાડું રાપચી જો કાલે સોમવાર ના હોત તો અડધી દાળ બાટી ફરાડી વેફર પપ્પા તમે જીતી ગયા બીજી મેચ. So hey guys, welcome back to our channel Pura Practice Daily Routine and guys good afternoon. અમે ready છે for shoot કારણ કે કાલે shoot postpone થયું હતું, that's why some due to some reasons જે તમને આગળ જણાવી. અને મમ્મી થોડી વાર પકડવાનો ફોન તો પ્રાચી બી આવે પ્લીઝ. પ્રાચી is thinking she is not looking good. મોઢું જો મોઢું પકડી રહી છે. ના યાર સારી લાગે છે. she is looking so ફ્રેન્ડ્સ તમે જ કહેજો પ્રાચી કેટલી સરસ લાગે છે. and guys અહીંયા પિઝા છે, so ચલો પ્રાચી પિઝા ખાઈએ. and પપ્પાએ તો ચાલુ પડી ગયા છે. ટાઈમથી ઈચ્છા હતી આ પિઝા ખાવાની, બટ ગાઈસ પપ્પાને અસલી ઈચ્છા અનલિમિટેડ ખાવાની ઈચ્છા છે અને મારી ઈચ્છા છે કે આપણે ટ્યુઝડે જઈએ. યા આઈ થિંક સો યા બપોરે આપણે આટલું બધું કરીએ છીએ, ભલે સ્કૂલ હોય છે તો આપણે એક પિઝા ખાવા કેમ ના કરીશું, રાઈટ? ભલે અમે ગાડીમાં સુઈ જઈએ. ધેટ્સ ઓલ. અને અત્યારે અમે પિઝા ખાશું અને then અમારું શૂટ સ્ટાર્ટ થશે. અને પપ્પા હાઉ ઇઝ યોર ફીલિંગ? ગુડ. ઓસમ. તમને ભાવતું ભોજન મળી જાય? એકચ્યુઅલી માં 2 મહિના બહુ ટાઈમ થઈ ગયો ને. 2 મહિના નહીં એનાથી વધુ. પાર્ટી ગાઈઝ પપ્પા હું અને રીવા પિઝા ફેન્સ છે. લાઈક ડેમ અમે પિઝા માટે કંઈક બી કરી શકીએ. તમે બાજુમાં સોનું મુકન કહો ને પિઝા છે તો પિઝા ખાઈ લઈએ અમે, એવા છે. ના હું તો સોનો લઈ લઉં. કારણ કે એ સોનો વેચીને બીજા 5 વખત પિઝા ખાઈએ. 5 વખત 1000 વખત. સો ગાઈઝ સ્ટે ટ્યુન. પછી મળીએ. આ કહો છે સાસુમાં તમે કેટલા સારા છો. બીજાની સાસુ સાસુમાં તમે તો કેટલા સારા છો. હા પોઈન્ટ માંગે આમ પોઈન્ટ માં. સાસુમાં તમે તો કેટલા સારા છો. બીજાની સાસુઓ તો આખો દિવસ સોફામાં પડીને પાડાની જેમ. બીજાની સાસુમાં તમે તો કેટલા સારા છો. બીજાની સાસુઓ તો પડી રે પાડાના જેમ. બીજાની સાસુ તો જો મેં ના કીધું એક બનાવી દે ખુશ થઈ ગઈ. સો ગાઈઝ હવે એક વાત છે કે મમ્મી અમને લોકોને મહેંદી કરી દે છે. એમનામાં કોઈ ફંક્શન નથી, કઈ સ્પેશિયલ દિવસ નથી, કઈ જેવું નથી, બટ ખાલી ઈચ્છા. કારણ કે અમને મહેંદી કરવું બહુ જ ગમે છે. સો અત્યારે પ્રાચી ડિઝાઇન ગોતે છે ને તું? હા પ્રાચી ડિઝાઇન ગોતે છે ને અહીંયા મમ્મા છે જે મમ્મા પ્રાચીને મહેંદી કરી દેશે. યુ કેન સી. મમ્મા તમારો હાથ દેખાડો. મમ્માએ તો આવી નોર્મલ કરી હતી, હવે મમ્મા અમને ભરચક કરી દેશે. ભરચક કારણ કે મમ્મા છે ને અમે નાના હતા ત્યારથી અમને કરી જ દે છે, રાઈટ મમ્મા? પણ અમે જ છે અમુક અમે બંને એવા કે અમુક બહારથી કરાવી દઈએ, રાઈટ? પણ મમ્મા ઇઝ બેસ્ટ ગાઈસ. સો જેમ પ્રાચીનો એક હાથ થશે તેમ હું તમને બતાવીશ કે કેવી થઈ છે મહેંદી. ધેન મારી મહેંદી જોજો ગાઈસ. સો લેટ્સ ગો ગાઈસ. સો ગાઈઝ રીવા આવી હતી અને પ્રાચીની મહેંદી થઈ ગઈ છે. રીવાનું તે ઉતાર્યું? હા. સાચું? હા. જાણ્યું? સાચું. બીડી ઉતાર્યું? હા. શો? હા. ચેક કરીશ? હા. હેટ મારીશ? અરે સાચું ઉતાર્યું છે. સો ગાઈઝ અત્યારે પ્રાચીની મહેંદી થઈ ગઈ છે. પ્રાચીએ જમી લીધું છે દાલ બાટી, જોવા જો. પણ હું હમણાં જમવાનું પ્રોપરલી દેખાઈશ કારણ કે પ્રાચીના હાથમાં મહેંદી હતી એટલે પ્રાચીએ કીધું જલ્દી મારે ખાવું છે, બસ ખાવું છે. અને પ્રાચીને હવે વોશરૂમ જવું છે એટલે વિલ હેલ્પ હર કારણ કે મહેંદી વગર શું કરે માણસ. સો પ્રાચી જમવાનું કેવું લાગ્યું એ જાણે પેલા. અસમ પાડું રાપચી જો કાલે સોમવાર ના હોત તો મારા ફ્રેન્ડ્સને ખવડાવે, બટ મારો સોમવાર છે તો કોઈ કેમ ખાય, રાઈટ? અને રીવાએ બી ખાધું અને રીવા તો મસ્તી કરતી હતી, બહુ જ મસ્તી કરી અમે લોકોએ, રાઈટ પ્રાચી? પ્રાચીએ નહીં કરી, મેં અને રીવાએ કરી છે. સટ આ પાછળનું મેં કર્યું. હા આ બાકી આ બધું મમ્મીએ કર્યું, રાઈટ? ગાઈસ પાછળનું એટલું પાતળું કર્યું છે એટલે દેખાતું નથી, બટ હું કેર. સો ગાઈસ સ્ટે ટ્યુન. હમણાં હું જમવા બેસીશ ત્યારે મળીએ. ગાઈઝ મેં બાટીને ચૂરો કરી દીધું છે અને આમાં લસણની ચટણી બી એડ કરી છે. લસણની ચટણી હું હજી એક્સ્ટ્રા નાખવા જઈશ ત્યારે હું દેખાડીશ. અને પ્રાચીને અહીંયા બીજા હાથમાં મમ્મી મહેંદી કરી રહી છે અને અહીંયા દાળ છે. ગાઈઝ બહુ જ ભૂખ લાગી છે મને. ગાઈઝ હવે તમે કોમેન્ટમાં લખતા નહીં મહેંદી કેમ કોઈને લગન આવે છે. ના એકચ્યુઅલીમાં અમારી ઈચ્છા હોય ને એ મમ્મી લોકો અને પપ્પા લોકો લાઈક ઓન ધ સ્પોટ અમારી ઈચ્છા પૂરી થઈ જાય, પૂરી કરે. અને હું ભૂલી ગઈ મારે શું બોલું. યા હું સારી હોત પરફેક્ટ. સો અત્યારે હું દાલ બાટી ખાઈશ અને મને બહુ ભાવે છે મમ્માના હાથની દાલ બાટી. અડધી દાલ બાટી ચમચી
બહુ યમ્મી બનાવી છે. હજી લસણની ચટણી નાખવી પડશે ગાઈસ. અને જે લસણની મમ્મી જે લસણની ચટણી બનાવે, હવે જ્યારે ઢોકળા લઈને જઈએ ને સ્કૂલમાં, જ્યારે ઢોકળા બનાવીએ, ઇડલી ઓર એનીથિંગ, તો મમ્મીને કહીએ લસણની ચટણી બનાવો, કારણ કે મારા બધા ફ્રેન્ડ્સને લસણની ચટણી બહુ ભાવે છે. સો ગાઈસ સ્ટે ટ્યુન, હમણાં મળીએ. સો ગાઈઝ આ ડિઝાઇન મમ્મીએ કોઈ ફોટો વગર મમ્મીએ બનાવી છે ને બી એના પર નથી. તો મમ્મીએ બોલી કે ગમે છે ને, તો પ્રાચી ખાલી હસી કે છે. તો મમ્મી બોલી હા ગમશે, ગમે ને તો શું કરું. તો બોલ કે મજબૂર છે. હે પ્રાચી ઊંઘ આવે છે તને? પપ્પાને ફોન કરવાનો હતો કે નાસ્તો લઈને આવજો, નહીં તો અમે કાલ ભૂખ્યા રહીશું. ચાલશે. કાલે તમારે સોમવાર છે, કાલે તમારે ભૂખ્યું જ રહેવાનું છે. ફરાળી વેફરો લાવી નહીં પડે પપ્પાને. હા કોઈ કાલે લેસન રીડ કરવો પડશે. કયામાં? શેમાં? ગુજરાતી. સુઈ જવાનું. ઊભા કરીને વાંચવતા. સુઈ જવાનું. જેમ કે ક્લાસરૂમમાં પાણી છે. ટીચર છે ને ચોટી પકડી મારશે. એ તો છે મેમ એવા, સાચું ઈલા મેમ એવા જ છે મને. ગાઈસ સિરિયસલી પપ્પા આવશે ત્યારે મળીએ ગાઈસ, મજા કરીએ આજ તો. સો ગાઈસ હવે પ્રાચી મહેંદી નીકાળી રહી છે. ઉલાલા ઓ યે એ ભીનું છે, ભીનું છે. મહેંદી પકડી ગઈ. સો ગાઈસ પપ્પા બી આવી ગયા છે અને રાત થઈ ગઈ છે. મહેંદી બગડી ગઈ અને મને હવે આવે છે ગુસ્સો. મારી મહેનત જશે પાણીમાં. યો મજા આવે છે ને પ્રાચી? પ્રાચીમાં આ પ્રોબ્લેમ. હા પેશન્ટ. હા બસ ધીરજ નહીં. અને એ વસ્તુ આવી છે ક્યાંથી? પપ્પામાંથી, મમ્મીમાંથી. કોઈનામાંથી નહીં આવી. હું તો ધીરજ વાળી છું. પૂર્વામાંથી આવી છે. કોઈનામાંથી નહીં આવી. બાકી ગાઈસ ટાઈમ જો, ખાલી ટાઈમ જો. હા કાલે કરીશું. કાલે કારણ કે અત્યારે મારા કોઈ એનર્જી નથી કે હું કરાવડાવું. બસ ખાલી જે સાડી અમે ફેલાઈ છે ને એ બી ક્લીન નથી કરી. મેં કીધું હતું કે પ્રાચી ક્લીન કરશે, બટ એને ના કરી, એટલે મારે કરવું પડશે. અને હવે સૂઈ જવાનું છે. સો ગાઈઝ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ ધીરજ વગરના છો. એક્સેપ્ટ તો કરે ને હોય અંદર. યસ. અને જો તમે હો તે એક્સેપ્ટ કર્યું એમ કે તારામ ધીરજ નહીં. યસ. પેશન પેશન્ટ. હા પેશન્સ. પેશન તમારું ક્રિકેટ છે એ વાત અલગ છે. એન્ડ ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો તો જીતી ગયા આજ બીજી મેચ. સો વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.